રમણીકભાઈ કોટડિયા. આપણી 3 ચેનલ છે. એક ચેનલ અંદર નિશાન છે ને ત્રાજવું છે, એકની અંદર ટેલિફોન છે ગ્રીન કલરનો, અને એકની અંદર બુક છે. તો જેમાં ટેલિફોનની નિશાની છે એ રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન છે, જેની અંદર આવેલા ફોન જે છે આપણે બીજાની જાણકારી માટે મૂકીએ છીએ, અને એમાં આવેલી કોમેન્ટ્સ જે છે એના જવાબ હું તમને અત્યારે આપી રહ્યો છું. એ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ છે, જેમાં બુક્સની નિશાની છે. વિડીયોની અંદર આપણે કાયદાકીય માહિતી આપીએ છીએ, એટલે આપણે બુક્સની નિશાની ઉપર રાખેલી છે. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર ત્રાજવું બતાવેલું છે, એટલે કોઈ ખેડૂત મિત્ર સાથે વાત થઈ હોય તોય ભલે, અને કોઈ બાબતો એવી હોય જેને મેં વિડીયો બનાવીને તમે જાતે કામ કરી શકો એવું શીખવાડેલું હોય તો એ બાબતો પણ એમાં છે. એમાં આવેલી કોમેન્ટ્સ બધી આપણે આ વિડીયોની અંદર મૂકીએ છીએ. અત્યારે રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શનની આવી કોમેન્ટ્સ જે છે એમાં એક છે, 3 કોમેન્ટ્સ છે પણ એક જ સરખી છે. બફર ઝોન જે છે કોને કહેવાય, બફર ઝોનની જમીન લેવાય કે નહીં, અને બફર ઝોન જે છે રેલવેના પાટાની નજીક આવેલી છે અને ઉપયોગ થયેલો નથી, તો લોકલ માણસો વાતો કરે છે કે બફરની જમીન પાછી મળે, લેવાય. 3 પ્રશ્નોના જવાબ એકી સાથે જ આપીએ કે બફર ઝોન કોને કહેવાય. માનો કે તમારી બાજુમાંથી કેનાલ નીકળે છે, તો કેનાલની રિપેરિંગ કરવા માટે, સાફ સફાઈ કરવા માટે બે બાજુ રસ્તે જગ્યા રાખેલી હોય. સિવિલ વર્ક કરવું હોય તો ઓછામાં ઓછી 30 થી 40 ફૂટ જેવડી કેનાલ પણ જગ્યા છોડેલી હોય બંને તરફ, એનું નામ બફર ઝોન. હેવી એચટી લાઈન નીકળે છે, ઓલી 256 kV અને 512 kV ની 4 થાંભલાવાળી લાઈન, એમાં પણ બંને બાજુ બફર ઝોન તરીકે જગ્યા એકવાર, ભલે તમે વાવેતર કરતા હો, કેનાલની બાજુમાં ઘણા વાવેતર કરતા હોય, ઘણા નથી કરતા હોતા, પણ આની અંદર તો વાવેતર થતું હોય. એવી જ રીતે હાઈવે નીકળતો હોય તો એની બાજુમાં એક્સ્ટ્રા લેન્ડ હોય, એ બધા બફર ઝોન છે. એવી રીતે રેલવેના પાટા નીકળતા હોય તો એની દૂરંદેશતા બહુ ઊંચી હોય, એને એકવાર કરીને જમીન જાજી લઈ લીધી બફર ઝોન કહેવાય. તમે વાવેતર ભલે કરો, જમીન એની છે. એક ભાઈ છે ને હરખાઈ ગયા, એમ પોતાના ખેતરમાં કંઈક બોરિંગ કરતા હતા અને તેલ નીકળ્યું, રાજી થઈ ગયો, હે મારા ખેતરમાં તો કુવામાંથી તેલ નીકળ્યું 30-40 ફૂટે. ત્યાં ગાડી આવી ટો વગાડતી, ટકાવારી નાકા કરી કે આગળ જાઓ, કે મારા ખેતરમાં તેલ નીકળ્યું, કે તેલ ભલે નીકળ્યું તારા કુવામાંથી, પાઇપલાઇન અમારી છે, ONGC વાળાની હતી. એટલે આપણે હરખાઈ ન જવું, બફર ઝોનમાં આપણે વાવેતર કરતા હોય ને તો એકવાર થયેલી જમીન હોય, એ જમીનમાં તમે વાવેતર કરી શકો. એક ભાઈ પૂછે છે કે બફર ઝોનની જમીન હું વેચી શકું? ભાઈ તમારી છેડ ની તમે વેચી ક્યાંથી શકો? બફર ઝોનની જમીન વેચી શકાય નહીં, ખરીદાય નહીં. એક ભાઈને કોર્ટ કેસ ચાલે છે, જીતી ગયા છે, તો લખે છે સામેવાળા અપીલમાં ગયા છે, તો સલાહ આપજો. કાંઈ સલાહ ન આપવાની હોય. કોઈ પણ પ્રકારનો કેસ હોય અપીલમાં જઈ શકે, સમય મર્યાદા પૂરી થાય ત્યાં સુધી જઈ શકે. તમારી ફેવરમાં નોંધ પડી ગઈ, સમય મર્યાદા, લીડે કોન્ડેમ, માફી માંગી અને પાછળથી કેસ આગળ ચલાવી શકાય. ગુણ દોષના આધારે કોર્ટ નક્કી કરે કે ભાઈ કેસ ચલાવો કે નહીં, તો રાહ જોવી પડે. કેસ ચાલતો હોય તો અપીલમાં જાય, એ માણસનો અધિકાર છે. જ્યારે ચુકાદો જે આવે તે તમારી ફેવરમાં ન આવે પાછી તમે અપીલ કરી શકો. આ તો હાઈલા જ રાખે, માથામાં ધોરા આવી જાય ત્યાં સુધી. એટલે કોર્ટ કેસ જે છે બહુ જાજા કરવા નહીં, એવી સલાહ નથી આપતા. અભિનંદન આપે છે ભાઈ કે ખૂબ ખૂબ અભિનંદન, તમારી 3 ચેનલ જોઈ અને હું સારું કામ કરતો થયો, અને એક એડવોકેટ જેવી સલાહ આપે અને એડવોકેટ જેવા કામ કોઈ શીખવાડે નહીં એવા કામ તમે શીખવાડો છો. આ એક કુદરતી સંકેત છે. સાહેબ તમારા કાર્યનું ફળ એ મળી રહેશે એવું કહે છે. બીજા ભાઈ જે છે એને પ્રશ્ન પૂછવો છે. એમનું કહેવું એમ છે કે મજમુ કૂવો છે, હકપત્રકમાં નોંધ અને લખાણ પણ છે, પણ કૂવાનો ઉલ્લેખ નથી. ભાઈ તો નોંધનો ક્યાં ઉલ્લેખ આવ્યો? તમારો 6 નંબરની અંદર તમારો અધિકાર જ કૂવાનો નથી લખેલો. થાય કેવું કે એક બાપાની જમીન હોય, 3 કટકા થાય, એટલે પાણી વાળો કૂવો એક ભાગમાં જાય તો બીજા બે ભાઈઓને પાણીનો હક એવા 6 નંબરમાં લખાવી દેવો જોઈએ. એટલું જ નહીં, હું તો તમને એ કહીશ કે જયારે ત્રીજાને વેચો એટલે તમારા 2 ભાઈનો કૂવો છે અને રમણીકભાઈમાં વેચાતી જગ્યા રાખે ને ભાગ ન દેવાય. પૈસાની લાલચમાં ન અવાય. કૂવાનો હક જતો કરીને પછી રમણીકભાઈને ત્રીજા માણસને વેચાય, જેથી કરીને કોઈ દી કજિયા ન થાય. પણ હવે ખેડૂત આવું સમજતો નથી, થોડાક પૈસા વધારે મળે એની લાલચમાં આવું બધું કરતા હોય છે. પણ હક લખેલા હોય તો મળે, હક લખેલા નથી તો કાયદાકીય કોઈ ઉકેલ મળે ખરું? ના, કાયદાકીય ઉકેલ ન મળે. સમાધાન મળી શકે ખરું? હા, દરેક વસ્તુના સમાધાન તો હોય જ છે. એમ થાય કોર્ટે ગયા પછી ટેબલ ઉપર બે સમાધાન કરવાના હોય, એટલે એકબીજા સમજૂતી કરી લો, એ તો ઉત્તમ રસ્તો છે. એક ભાઈ લખે છે કે NRI વિશેનો આપણો ઓડિયો હતો, એમાંથી એને ઘણું જાણવા મળ્યું. તો NRI વિશેની હજી ઘણી બધી માહિતી મારે કહેવાની બાકી છે, એ અગાઉ જ્યારે મળશે ત્યારે કહીશ. અત્યારે આપણે આ કોમેન્ટ્સના જવાબ આપીએ છીએ. અહીંયા આપણે આ વિડીયોમાં હાલ પૂરતા કોમેન્ટ્સના જવાબ પૂરા કરીએ છીએ. હજી નેક્સ્ટ કોમેન્ટ્સ જેમ આવશે એમ આપણે આગળ બીજાની જાણકારી માટે મૂકશું. કોમેન્ટ્સમાંથી ગાગરમાં સાગરની જેમ ઘણું બધું જાણવા મળતું હોય છે, એટલે કોમેન્ટ ખાસ સાંભળતા રહેજો. એમાં દરેકમાં નંબર અપાઈ જશે કે કોમેન્ટ્સનો વિડીયો નંબર 1, 2, 3, 4, 5, 6 લગભગ ઓડિયો થશે,
જેટલા થાય એટલા આના પછીના નવા ઓડિયો આપણે નવા ક્રમમાં આપીશું, જેથી કરીને કોઈને રિપીટ એ સાંભળવી ન પડે અને નવો ક્રમ એને ઓટોમેટિક ખબર પડે. એટલા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.